ભલા મુક્તો, આજનો આપણો વિષય છે જરૂરિયાત જંગ જીતાવે છે. દરેક વ્યક્તિને મહાન તો બનવું જ છે, પરંતુ આપણે જિંદગીમાં જરૂરિયાત શેની અનુભવીએ છીએ? મોટા ભાગના માણસો તુચ્છ જરૂરિયાતને જીવે છે અને અંતે મરી જાય છે. માટે જરૂરિયાત, જેને ભગવાનની જરૂરિયાત લાગી, જેને સત્સંગની જરૂરિયાત લાગી, બાપ એનો બેડો પાર થઈ ગયો. જરૂરિયાત જંગ જીતાવે છે. બહુ સમજવા જેવી ટચોકડી 3 વાતો છે. તમે આખો સાંભળજો, તમને આનંદ થઈ જશે. કંઈક પામવાનો અહેસાસ થાય છે, રૂવાડા નાચી ઉઠશે. એ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં પ્રદક્ષિણા કરતા હતા અને કેશોદ પાસેના ડુમરી ગામના રવા ભગત ત્યાં પોતું મારતા હતા. ગુણાતીતાનંદ સ્વામી એના ખભા ઉપર હાથ મૂકીને કહે છે કે ભગત, અહીંયા મંદિરના પોતા મારો છો, પણ તમારું પ્રારબ્ધ તમારા ગામના પાદરમાં આટા મારે છે. જો તમે ત્યાં જાઓ તો તમને આજે 60,000 રૂપિયાનો લાભ મળે એવો છે. હવે એ વખતના 60,000 એટલે આપણા અત્યારના 60 કરોડ કરતાં પણ વધારે થાય. આટલો મોટો લાભ ગુણાતીતાનંદ સ્વામી કહે છે. આપણને આવું હોય તો આપણે એમ કે આપણે તરત દોડીને વીએ જઈએ, પછી સારા કામ કરવા માંડીએ. આપણે અનેક પ્રકારના વિકલ્પો છે, પરંતુ જરૂરિયાત જંગ જીતાવે છે. એ વિકલ્પ જ્યાં હોય તો એના જરૂરિયાતી મૂળ રહેતી નથી, એ ફાટાઈ જાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી સામું જોઈને કહે છે કે સ્વામી સાંભળો, 14 વર્ષ મેં સ્વામિનારાયણ ભગવાનની ભેગો રહ્યો છું. 18 વર્ષ યોગ સમ્રાટ બોલે બ્રહ્માંડો ડોલાવે એવા મહાન સંત ગોપાળાનંદ સ્વામીની ગોદ સેવી છે. અને છેલ્લા 16 વર્ષ ત્યાં તમારી ભેગો જુનાગઢ રહ્યો છો. એ ભગવાન સ્વામિનારાયણ મહા સમર્થ સંત ગોપાળાનંદ સ્વામી કે તમે ક્યારેય જિંદગીમાં એવું નથી કહ્યું કે ધનમાં સુખ હોય. આખું મલક જાણે છે કે જરા જમીનને જોરું કજિયાના સોરું. આ ધન અને સ્ત્રી માટે તો મોટા મોટા યુદ્ધ થયા છે, લાખોના માથા કપાણા છે. સ્વામી તમે રાજી થયા હો તો મને પાપમાં શું કામ પાડો છો? તમે એમ કહેતો કે તારું પ્રાર્થ બાપ જે દિવસથી ભગવાનને મોટા સંતોને શરણે આવ્યા તે દિવસથી ભગવાનની ઈચ્છા, ભગવાનનું સ્વરૂપ એ અમારું પ્રારબ્ધ છે. માટે તમે મને સાચા સુખનો ખજાનો ખોલાવો ને. જો આ વસ્તુ સમજવા જેવી છે. આ જીવ તો ગુણાતીતાનંદ સ્વામી કે સ્ત્રી ધન માટે માથા કપાવે, જ્યાં એ ઘડીનો નિર્ધાર નથી એની માટે જિંદગી જીવી નાખે છે. જ્યાં ગયા પછી ફરી ફેરો નહીં, એની માટે તો કોઈ આદર જ નથી. અને નવરા થઈને પ્રભુ બચશું એવી તો કોઈ આશા જ ન રાખવી. અને જાજુ ધન, રૂપાળી સ્ત્રી ને મોટી મેળી ગ્રહસ્થ ને માયાના બંધનને ત્યાગીને બંધન થાય. પરંતુ સમજવા જેવો પોઈન્ટ આ છે કે એને ન લીધી તો ગુણાતીતાનંદ સ્વામી કૃપા કરીને સમાધિ કરાવી, દેહ ભાવ તોડી અને ભગવત ભાવને પમાડી દીધા, છતાં દેહ બ્રહ્મરૂપ કરી મૂક્યા. ક્યારે એની જરૂર હતી શેની? બ્રહ્મરૂપ થવાની, પુરુષોત્તમની અનુભૂતિની. તો એ જિંદગીનો જંગ જીતી ગયા. આપણું કેમ? હવે બીજી વાત કરું, લૌકિક સફળતા પણ જરૂરિયાત જ જંગ જીતાવશે. બહુ પ્રસિદ્ધ વાત છે, આ અનેક જગ્યાએ જાહેરાત થયેલી વાત છે. મહારાષ્ટ્રના પુણે ગામના લતા ભાંગરે કરીને એક મહિલા હતી. એમના પતિ અચાનક બીમાર પડી ગયા. આ બહુ ગરીબ વ્યવસ્થિત મજૂરી કરીને જિંદગી વ્યતીત કરેલી અને થોડા વ્યસનને કારણે પતિ બીમાર થયા. બોમ્બે હોસ્પિટલમાં લઈ ગયા તો ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરવું પડે એવું છે, ને ઓપરેશનના 3 લાખ રૂપિયા થાય. આ ગરીબ મહિલાને એમ થયું કે અમારે 3,000 ભેગા કરવા હોય તો ટફ પડે, 3 લાખ કાઢવા ક્યાંથી? પરંતુ દિલમાં એક હતું કે મારો પતિ જીવે તો સારું, મારો પતિ જીવે તો સારું. હવે આટલા પૈસા ક્યાંથી કાઢવા? દવાખાનામાં શું કરવું શું ન કરવું વિચારતા હતા. થોડી ટેમ્પરરી દવા લીધી. એ વખતે ત્યાં કોઈ પેપર નાખવાવાળો પેપર લઈને આવ્યો અને એમાં વાંચ્યું કે મેરેથોનની દોડ છે અને આ દોડમાં કોઈ જીતી જાય તો એને સરકાર તરફથી 3 લાખનું ઇનામ મળે એવું છે. એટલે એની વિગત લોકો પાસે જ જાણી અને આ 61 વર્ષની મહિલાએ લતા ભાંગરેએ મેરેથોનની દોડમાં ભાગ લેવાનું નક્કી કર્યું. લોકો તો હાંસી કરવા માંડ્યા કે આની માટે તો કેટલી પ્રેક્ટિસ જોવે, આની માટે તો આવા જોડા જોવે, આવો ડ્રેસ જોવે. આ કહે છે કે મારે કોઈની જરૂર નથી, તમે મને એકવાર પરમિશન આપો. અને
લોકોએ એમની દિલની વેદના સાંભળી અને જે કોઈ અધિકારી હતા એને પરમિશન આપી. 3 થી 3.5 કિલોમીટરની દોડ હતી અને એક સાથે અમુક મિનિટમાં દોડવાની હતી. સીધી જ આ મહિલાએ જોડા ચપ્પલ કશું જ પહેર્યા વિના પોતાનો એક ગરીબ આદિવાસી ડ્રેસ કેડ બાંધી અને કોઈને ગણ કર્યા વિના સ્ટાર્ટ કીધું અને દોડવા માંડ્યા. તે વર્ષો સુધી પ્રેક્ટિસ કરેલા પાછા રહી ગયા અને આ પહેલા નંબરે આવી અને વિશ્વની સૌથી મોટામાં મોટી મહિલા એ વિશ્વ વિજેતા બની. પછી તો એને મેરેથોનની બીજી 3-4 દોડોમાં પણ એને એવોર્ડ આવેલા. પણ મારે એ કેવું છે ક્યારે થયું તો કે જરૂરિયાત જંગ જીતાવે છે. એને એમ હતું મારે પતિ માટે પૈસા જોશે તો આટલી ઉંમરે પણ માણસ સાહસ કરી અને વિજય મેળવી શકે છે. એમ એક દિવસ એવું થાય કે મારે ભગવાન જીવનમાં જોતા છે. બાપ આપણી જિંદગીનો જંગ જીતી જવાય. જેને જેને ભગવાન માટે જીવા અને ભગવાનની જરૂરિયાત અનુભવી એને ભગવાન લાંબો હાથ કરીને બેઠા છે. એને ભગવાન પણ ભેટા છે. જેને બ્રહ્મરૂપ થવાની આવશ્યકતા અનુભવી એ બ્રહ્મરૂપ પણ થયા છે અને એના પણ અનેક કામ પુરુષોત્તમ નારાયણે કરી આપ્યા છે. માટે નડતું હોય તે ખવાય તો માંદા પડવાનું નક્કી છે અને રાગ દિવસથી નિર્ણય લેવાય તો પાછા પડવાનું નક્કી છે. અને કોઈનું અપમાન કરાય તો આપણું અપમાન થવાનું પણ નક્કી છે અને ન કરવાનું કરાય તો આબરૂ જવાનું પણ નક્કી છે. અતિ કાંઈ પણ થાય તો દુઃખ આપવાનું પણ નક્કી છે. અતિ કાંઈ પણ થાય તો દુઃખ આવવાનું પણ નક્કી છે. કેમ જે અતિની ગતિ ન હોય અને અંતનો તંત ન હોય. અને કોઈકના જ દોષો જોવાય તો નિજ દોષ દેખાવાનું ભૂલાઈ જવાનું નક્કી છે. જે બીજાના દોષ જોવે છે એને પોતાના દોષ જોવાનો ટાઈમ જ રહેતો નથી. અને એક વસ્તુ યાદ રાખો, કોઈનામાં ગમે એટલા સારા સદગુણો હોય પરંતુ એક દુર્ગુણ આવે એટલે સદગુણ વિયો જાય. તમારે પાણીની બાલદી ભરી હોય પણ એમાં તમે ખરાબ નાખો તો સારું નીકળી જ જાય. એમ જિંદગીમાં પણ જો આપણે કોઈનું ખરાબ નાખ્યું એટલે સારું વયું જ જવાનું છે. એમ આપણે જિંદગીમાં નકરું ધન ને સ્ત્રી આલોકની આશા ભરશો તો બ્રહ્મરૂપ થવાનું પરબ્રહ્મને પામવાનું વયું જ જવાનું છે. મારા બાપ યાદ રાખો, તમે 15 રૂપિયા લઈને હીરા બજારમાં જાઓ તો હીરા ન મળે. 15 રૂપિયાનું હોય તો 15 રૂપિયા તમને દૂધની બોટલ કે આવું સામાન્ય વસ્તુ મળે. તમારે કિંમતી વસ્તુ લેવી હોય તો એની કિંમત પણ કિંમતી જ ચૂકવવી પડે. એમ બ્રહ્મરૂપ થવું હોય ને પરબ્રહ્મને પામવું હોય તો બાપ આ ધૂળનો દેહ દો ને દિવ્ય દેહ લો. મોટી કિંમતી વસ્તુ ચૂકવશો તો જ કિંમતી વસ્તુ પ્રાપ્ત થશે. જેને જેને પુરુષોત્તમને પામ્યા એને જિંદગી એને સમર્પણ કરી છે ત્યારે પામ્યા છે. ભોગમાં ડૂબેલા ભોગી કોઈ દી યોગી ન થાય ને યોગી કોઈ દી ભોગી ન હોય. એટલે કે છે કોઈકના દોષ જોશો તો નિજ દોષ જોવાનું, નિદર્શન કરવાનું, ભૂલાવાનું નક્કી છે. અને મન ઇન્દ્રિયો ન જીતાય તો વિષયમાં પડવાનું નક્કી છે. અને વિષયમાં પડ્યા તો નરકમાં જવાનું પણ નક્કી છે. પરંતુ એકવાર નક્કી કર્યું કે હું પુરુષોત્તમને પામીને જમવીશ તો સત્તાદેહ બ્રહ્મરૂપ થવાનું પણ નક્કી છે. જિંદગીનો જંગ જીતાવાનું પણ નક્કી છે. આપણે કેવા સર્વે છે મહારાજનું અને સર્વે છે મહારાજના એમ હૃદયમાં રહે તો સુખિયા થતા વાર નથી. ભલે આપણને કામ ન લાગે પણ એ હરિના કામના છે એવું મનાય તો અહોભાવ થતા વાર નથી. આ સંતો તો શણગાર છે, પ્યારા રાજાથી રાજના એ લાડીલા છે એમ સમજાય તો સંતો વાલા લાગતા વાર નથી. અને નિંદા દ્રોહ ન કરવો એનો એ કેમ જે શ્રીજીના શિરતા છે એવું મનાય તો ખોટી ગંદકીમાંથી બહાર નીકળતા વાર નથી. માટે આપણે જો સુખિયા થવું હોય તો આ રીતે જેની જરૂરિયાત હોય એ જંગ જીતી શકે છે. બહુ ટચુકડી ત્રીજી વાત અને મજાની વાત, ITIનો મોટી કંપની ચલાવે છે, બેંગ્લોરમાં એનું નામ છે અને એનું નામ છે સુહાજ ગોપીનાથ. એ 18 વર્ષનો ઉંમર એ વખતે ત્યાંના મોટા મોટા જે કંપનીઓના મેનેજરો હોય એવા 300 થી 350 મેનેજરોનો એક મોટો સેમિનાર હતો અને અબજોપતિ ને કરોડોપતિઓ ત્યાં આવ્યા હતા. અને એમાં બધા સેમિનાર ગોઠવાઈ ગયો ત્યારે એક 18 વર્ષનો યુવાન
જીન્સનું પેન્ટ પહેરીને જતો હતો, સિક્યુરિટી ગાર્ડે રોક્યો, એ છોકરા ક્યાં જાય? આ ખબર છે કેવા કેવા મોટા મોટા માણસનો સેમિનાર છે? છોકરો એક પણ શબ્દ બોલ્યા વગર આગળ જઈને સેજ આમ ફનવા કર્યો. ત્યાં તો મોટા મોટા શેઠિયાઓ બહાર આવ્યા અને સન્માન સાથે લઈ ગયા. સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કોણ છે? ત્યાં કે તને ખબર નથી, આજે મોટા મોટા કંપનીઓના મેનેજરને શીખવનારા આનો મુખ્ય પ્રવક્તા છે અને આનું નામ છે સુહાગ ગોપીનાથ. મારે એ કહેવું છે કે એ સુહાગ ગોપીનાથ એને 14 વર્ષનો હતો ત્યારે નક્કી કર્યું કે મારે ભારત માટે કંઈક કામ કરવું છે, મોટી કંપનીના માલિક બનવું છે. એને પૈસા નહોતા તોય તે એને બીજા પાસેથી જોબ કરી, કોમ્પ્યુટર ખરીદી અને એ નાની ઉંમરમાં એને 17 વર્ષે તો કેમ બીજાને મદદરૂપ થવાય અને કેમ બીજાને હેલ્પ થવાય એવી રીતે આખી કંપનીની સ્થાપના કરી અને ભારત સરકારે એને પરમિશન ન આપી તો અહીં બેઠા બેઠા અમેરિકા સરકારની પરમિશન લીધી અને 18 વર્ષની તો ઉંમરે એ આટલો મોટો ટેલેન્ટેડ બની ગયો કે મોટા મોટા સીઓની કંપનીના ને એ પ્રવચન આપે, માર્ગદર્શન આપે, મોટિવેટ કરે. શું કામ? નાનપણથી એની તમન્ના હતી. એમ સાચી તમન્ના હોય તો મોટા થતા વાર નથી અને દિલમાં જો આપણો સાચો ઈરાદો હોય તો પુરુષોત્તમને પામવામાં, જીવનનો ફાયદો કરવામાં વાર નથી. માટે આપણે પણ આવી રીતે કામ કરી જિંદગી જીતીએ. જય સ્વામિનારાયણ.